રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આપણી સરકાર નથી, તેમ છતાં રાહુલજીની ભાષામાં કહીએ તો કોંગ્રેસના બબ્બર શેર આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે। કોઈનાથી પણ ડર્યા વગર, કોઈની પણ સામે ઝૂક્યા વગર કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। એક કાયમની ફરિયાદ એવી પણ રહેતી કે સંગઠનમાં કામ કરીએ છીએ, પાર્ટીના કાર્યક્રમો માટે, પાર્ટીની ચૂંટણીઓ માટે રાત દિવસ મહેનત કરીએ છીએ, પણ અમારો અવાજ સાંભળવામાં નથી આવતો। જ્યારે નિર્ણય કરવાની પ્રક્રિયા હોય ત્યારે અમને સામેલ કરવામાં નથી આવતા, અને એટલા જ માટે આ કાર્યકરોનો, સંગઠનના હોદ્દેદારોનો જે અવાજ હતો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, સોનિયાજી અને ખાસ કરીને રાહુલજીએ આખા દેશના કોંગ્રેસના કાર્યકરોને, સંગઠનના મિત્રોને કીધું કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એક એવું સંગઠન બનાવશે કે જેમાં કાર્યકર્તાઓનો અવાજ સંભળાશે, લોકોના પ્રશ્નો માટે લડશે અને લોકોની વચ્ચે જઈને કામ કરશે। ત્યારે આજે આપણે બધા ગૌરવ સાથે રાહુલજીને આવકારીએ છીએ કે આ ગુજરાતની પાવન ધરા પર અરવલ્લી જિલ્લામાં આખા દેશમાં પ્રોજેક્ટની શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે। અને હું ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે અરવલ્લી જિલ્લો એવો જિલ્લો છે કે જેના કાર્યકરો, આગેવાનોએ ભૂતકાળમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને વિધાનસભા, લોકસભામાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાયો છે। અને 2027માં પણ ફરી તમારા નેતૃત્વમાં, માર્ગદર્શનમાં